સુરતમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। એક તરફ રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે 27મી ફેબ્રુઆરીએ સુરત, ભાવનગર, અમરેલી સહિતના રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ મળતા તંત્ર દોડતું થઈ ગયું છે। સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી છે। હાલમાં પોલીસ દ્વારા આ મેલના સ્ત્રોત અને તેની પાછળના ઈરાદા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેથી અફવા કે કોઈ અઘટિત ઘટનાને રોકી શકાય। તો બીજી તરફ ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ સહિતના શહેરોની પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હાલ તો શહેરમાં પોસ્ટ ઓફિસને ખાલી કરાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સુરત પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈમેલ આઈડી ઉપર વહેલી સવારે અંદાજે 5 વાગે ઈમેલ પ્રાપ્ત થયો હતો। આ મેલ સંપૂર્ણપણે અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો અને તેમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી। ઓફિસ ખુલતાની સાથે જ જ્યારે આ મેલ ધ્યાને આવ્યો ત્યારે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓએ જાણ કરવામાં આવી હતી। તો ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક પીપલોદ સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે પહોંચી ગઈ હતી। સુરક્ષાના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। બોમ્બ સ્ક્વોડ દ્વારા આધુનિક સાધનો અને ડોગ્સની મદદથી ઓફિસના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી રહી बॉम्ब से उड़ाने की धमकी पासपोर्ट ऑफिस को क्या कुछ प्राप्त हुआ? आज सुबह 5:55 पे आरपीओ सूरत के ईमेल एड्रेस पे नीचे रखो माइक। एक ईमेल आया था और इसमें लिखा था कि आज 12:10 पे पासपोर्ट ऑफिस को आरडीएक्स बम से उड़ा देंगे, तो 11 बजे से पहले पासपोर्ट ऑफिस पूरी खाली करवा दीजिए, ऐसा एक मेल आया था। और इस मेल के आधार पे उमरा पुलिस की और बीडीडीएस की टीम आके पूरा पासपोर्ट ऑफिस चेक किया है और कुछ भी शंकास्पद चीज़ वस्तु मिली नहीं है। कहाँ से आया था सर ये प्राइमरी इन्वेस्टिगेशन में ये मेल कोई पॉक्सो का केस तमिलनाडु में चल रहा है, वो ट्रांसफ़र करवाने के लिए और स्टेट में ट्रांसफ़र करवाने के लिए मेल किया गया है, ऐसा दिख रहा है। लेकिन अभी हमारी साइबर की टीम आई है और ये मेल पे से आगे इन्वेस्टिगेशन चालू रहेगा। क्या लिखा है मेल में? मेल में यही लिखा है कि केस है वो जो पोक्सो का केस तमिलनाडु में चल रहा है, वो कोई और स्टेट में ट्रांसफ़र किया जाए। अच्छा सर, किसके ऊपर मेल आया है? अधिकारी के ऊपर? आरपीओ सूरत के मेल एड्रेस पे मेल आया है। सर, मेल करने वाला बंदा कौन है? वो मेल एड्रेस है सिर्फ, नाम? आरना शेखर करके मेल आया है। ओके।